હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું બંધારણ, ભારતનું બંધારણ, બરાબર છે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે। અને જો તમે નવા હોય ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે તો તમારા માટે જ આ વિડીયો છે, પરંતુ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો। આ વિડીયો ફક્ત જે તૈયારી નવા હોય એના માટે જ નથી, પરંતુ જે લોકો ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે, જેમની પાસે ઓલરેડી માહિતી છે, એમના માટે પણ છે। કેમ તો એમને મારા વિડીયો થ્રુ એમને પણ એમનું રિવિઝન ફટાફટ થઈ જશે, કારણ કે મેં એકદમ સરળ ભાષામાં મુખ્ય જે પૂછાતા હોય એવા મુદ્દાઓ આવરી લીધા છે। અને ટૂંક સમયમાં તલાટીની પરીક્ષા પણ આવશે, ખરું ને ફ્રેન્ડ્સ? તો તલાટીની પરીક્ષામાં તો તમને આ ખૂબ મદદરૂપ થશે, અને ખરેખર તમારો માર્ક ક્યાંય નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું। તમને મારા વિડીયો બંધારણના એક માર્ક અપાવવામાં તો 100% મદદ કરશે। તમે વિચારો, તમને એક માર્ક કરતા કેટલા બધા માર્ક્સ મળી જશે, ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો શરૂ કરીશું। ચાલો, સિમ્પલ ભાષામાં વન લાઇનર ક્વેશ્ચન પૂછાય તો પણ આવડે અને વિધાન પૂછાય તો પણ। તો ચાલો શરૂ કરી દઈએ। બંધારણ સભાની સૌપ્રથમ વાર માંગણી માનવેન્દ્ર રોય દ્વારા કરવામાં આવી હતી। તેઓ સામ્યવાદી વિચારધારાના પ્રણેતા હતા એવું પણ કહેવાય છે, બરાબર। સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા 1938માં જવાહરલાલ નહેરુએ તેની માંગણી કરી હતી, તેમજ ભારતનું બંધારણ બહારી હસ્તક્ષેપ વગર ઘડાવવું જોઈએ તેવો પણ આગ્રહ રાખ્યો હતો। અને હા, આમાં તમને બંધારણના સ્ત્રોત પણ મળી જશે, રાઈટ? હમણાંની એક્ઝામમાં પણ પૂછાયેલું છે, જીપીએસસીમાં, એ પણ તમને ધ્યાનમાં હશે। 1940માં ઓગસ્ટ ઓફર હેઠળ બંધારણની માંગણીને સમર્થન મળ્યું, જે એમણે પ્રસ્તાવ મૂક્યો હતો એનો સ્વીકાર થયો, અને ઓગસ્ટ ઓફર હેઠળ, બરાબર, તેના માટે સ્ટેફર્ડ ક્રિપ્સ મિશન, એટલે કે આપણે જેને ક્રિપ્સ મિશન કહીએ છીએ, એ ભારતમાં આવ્યું। ક્યારે? 1942માં, પરંતુ એનું પરિણામ ન મળ્યું, એટલે ફરીથી 1946માં કેબિનેટ મિશન આવ્યું। પહેલા સ્ટેફર્ડ ક્રિપ્સ મિશન એમણે આવ્યા હતા, એટલે ક્રિપ્સ મિશન નામથી ઓળખાયું, અને ત્યારબાદ કેબિનેટ મિશન આવ્યું, જેના 3 સભ્યો લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર હતા। અને આ મિશનની જે ભલામણો હતી એનો સ્વીકાર થયો, એટલે ભારતમાં બંધારણ સભાનું આયોજન થયું। ક્લિયર થઈ ગયું કે તમને ઘણી વખત પૂછશે કે જે કેબિનેટ મિશનના સભ્યો કોણ હતા અને કેટલા હતા? તો યાદ રાખજો, 3 સભ્યો હતા, 7 સભ્યો સાયમન કમિશનમાં આવે છે। મોસ્ટલી બધા આમાં રોંગ થાય છે, એટલા માટે કહું છું, બરાબર છે? હવે આમાં શું હતું? તો પ્રાંત અને દેશી રજવાડા મુજબ બેઠક ફાળવણી કરવામાં આવી હતી। તેમાં પણ 2 પાર્ટ હતા, ચૂંટાયેલા સભ્યો અને નિમણૂક પામેલા, એટલે કે નિમાયેલા સભ્યો। એટલે ટોટલ સભ્યો કેટલા હતા? 389। અચ્છા, તો બંધારણ સભા માટે પ્રથમ બેઠક ક્યારે મળી? 9 તારીખો યાદ રાખજો, પૂછાય છે। 9 ડિસેમ્બર 1946। એમાં રજવાડાઓ નતા જોડાયા અને મુસ્લિમ લીગનો વિરોધ હતો, એટલે સભ્યો કેટલા હાજર રહ્યા? 211। ક્લિયર? પછી નેક્સ્ટ આગળ વધીશું। જે બેઠક મળી એના કાર્યકારી પ્રમુખ કોણ હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા। પ્રથમ બેઠક ના યાદ રાખજો, તમે રાજેન્દ્ર પ્રસાદ લખીને આવજો તો ખોટું પડી જશે। પ્રથમ જે બેઠક હતી એમાં કાર્યકારી પ્રમુખ તરીકે સચ્ચિદાનંદ સિન્હા હતા। ત્યારબાદ બીજી બેઠક મળી 11 ડિસેમ્બર 1946, જેમાં કાયમી પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી। એ કોણ હતું? તો રાજેન્દ્ર પ્રસાદ અને ઉપપ્રમુખ હરેન્દ્ર મુખર્જી, અને BN રાવ એ બંધારણીય સલાહકાર હતા, રાઈટ? આ મુખ્ય પોઈન્ટ યાદ રાખજો। અને હા, ઉપપ્રમુખ યાદ રાખજો, અત્યાર સુધી ઘણી વખત પૂછાતું નથી, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે, પ્રમુખના બદલે ઉપપ્રમુખ વિશે પણ પૂછાય છે, રાઈટ? એટલા માટે યાદ રાખજો, કારણ કે BN રાવ અને રાજેન્દ્ર પ્રસાદ તો સૌને ખબર છે, રાઈટ? પરંતુ ઉપપ્રમુખ હરેન્દ્ર મુખર્જી હતા બીજી બેઠકના। ત્રીજી બેઠક તો ક્યારે મળી? 13મી ડિસેમ્બર 1946। એમાં હેતુલક્ષી ઠરાવ કોણે રજૂ કર્યો હતો? તો નહેરુજીએ, જે શું કહેવાય છે, એ સ્વીકાર્યો અને બંધારણનું મૂળભૂત આધાર બન્યું, બરાબર છે? ક્યારે સ્વીકાર્યો હતો? તો 22 જાન્યુઆરી 1947। ત્યારબાદ 8 મોટી અને અન્ય નાની સમિતિઓની રચના કરવામાં આવી હતી। 29 ઓગસ્ટ 1947
બંધારણ સભાનો મુસદ્દો રજૂ કરાયો હતો. મુસદ્દા સમિતિ એટલે સૌથી અગત્યની સમિતિ અને એના અધ્યક્ષ ભીમરાવ આંબેડકર, યાદ રાખજો. અને મુસદ્દા સમિતિ ક્યારે હતું તો તમારે યાદ રાખવાનું 29 ઓગસ્ટ 1947. ક્લિયર? એના સભ્યો આપણે યાદ રાખી લઈશું. એન ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ડોક્ટર કનૈયાલાલ મુનશી. એકમાત્ર ગુજરાતી, ભારતના બંધારણ ઘડવામાં આપણા એક ગુજરાતીનો પણ ફાળો છે, તો એ યાદ રાખજો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ એન માધવરાવ. તો એન માધવરાવની નિમણૂક કોના સ્થાને કરવામાં આવી હતી તો BN મિત્તલનું સ્થાન લીધું હતું. એમણે નાદુરુસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. તબિયત સારી ન હતી રહેતી BN મિત્તલની, એટલે એમણે રાજીનામું મૂક્યું હતું. જેમના સ્થાને એન માધવરાવ નિમણૂક પામ્યા. અને TT કૃષ્ણમાચારી. તો ખેતાનનું મૃત્યુ થતા, DP ખેતાનનું મૃત્યુ થતા એમની નિમણૂક કરવામાં આવી. બરાબર છે. હવે બંધારણના સ્ત્રોત. પછી મુસદ્દા સમિતિના જે 3 અલગ અલગ વાંચન થયા હતા, તમને સૌને ખ્યાલ છે કે 3 અલગ અલગ વાંચન થયા હતા. તો એ વાંચન ક્યારે, કઈ તારીખે થયા હતા એનું હું શોર્ટ્સ લઈને ટૂંક સમયમાં આવી જઈશ, જેથી કરીને તમારે ખૂબ લાંબુ વિડીયો ન બની જાય. બરાબર ને ફ્રેન્ડ્સ? કારણ કે જેટલું આપણે લાંબુ સર કરીશું એટલું આપણને અઘરું પડશે. અને આ વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ. એ સાથે તમે મને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. મારી WhatsApp ચેનલ પર પણ લિંક મારી સાથે જોડાઈ શકો છો. અને બંને હું ત્યાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરીશ, જેથી કરીને તમે ઇઝીલી મારી સાથે કનેક્ટેડ રહો. ખરું ને ફ્રેન્ડ્સ? અને તમારે કોઈ પણ ડાઉટ્સ હોય, કંઈ પણ માહિતી જોઈતી હોય તો નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો આગળ જરૂરથી શેર કરજો. શેર પણ કરજો અને લાઈક પણ કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો. અને તમે કમેન્ટ કરશો અને તમારે બીજું કઈ માહિતી જોઈતી હોય, તમારા ડાઉટ્સ હોય, તે પણ હું બધા જ ક્લિયર કરીશ. પરંતુ એના પહેલા તમારે વિડીયો તો જોવો જ પડશે. ખરું ને ફ્રેન્ડ? તો ચાલો, આમાંથી પ્રશ્નો હંમેશા પૂછાય છે અને મેં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જ લીધા છે, કારણ કે ઘણું બધું છે એની અંદર સ્ત્રોતમાં, એટલા માટે. બરાબર? હવે ભારત સરકાર અધિનિયમ, અહીંયા 1935 લખવાનું રહી ગયું છે. મોટા ભાગનું બંધારણ અધિનિયમ 1935 હેઠળ જ બનેલું છે. બરાબર છે? એ તમે યાદ રાખજો. તો કઈ કઈ બાબતો સ્વીકારેલી છે તો સમવાયી અર્થવ્યવસ્થા એટલે કે દ્વિસ્તરીય સરકાર, રાજ્ય સ્તરે, કેન્દ્ર સ્તરે. બરાબર? રાજ્યપાલનો હોદ્દો, કટોકટીની જોગવાઈ, જાહેર સેવા આયોગ અને ન્યાયપાલિકા, એ બધું ભારત સરકાર અધિનિયમ હેઠળ આવ્યું છે. પછી બ્રિટનનું બંધારણ. તો બ્રિટનમાં પણ એક નાગરિકત્વ છે, એટલે કે ફક્ત એક જ દેશના નાગરિક બની શકે. ત્યાં પણ ઉપલું ગૃહ, નીચું ગૃહ છે, તો અહીંયા પણ એ જ સ્વીકાર કરવામાં આવ્યો છે. અને સંસદીય વિશેષ અધિકાર, એટલે કે જ્યારે સંસદ સભ્ય બને છે કોઈ, તેને જે અધિકારો પ્રાપ્ત થાય છે એ ક્યાંથી લેવામાં આવે છે? બ્રિટનમાંથી. તમને ખબર છે, ઘણું બધું બહારના જે દેશોનો અભ્યાસ કર્યો છે, લગભગ 60 થી 64 દેશોનો અભ્યાસ કર્યો છે. એટલે ઘણી વખત એને આપણા ભારતીય બંધારણને ઉછીનું લીધેલું બંધારણ પણ કહે છે. પરંતુ હા, આ બધી જ માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ કે કેટલો ખર્ચ થયો હતો, કેટલી વખત બેઠક થઈ હતી, કેટલા સભ્યો હતા એ વખતે, મહિલાઓનો ફાળો. હા, તમારે એ જોવું હોય તો 15 મહિલાઓ હતી બંધારણ સમિતિની જે સભા હતી એ ઘડવામાં. એ 15 મહિલાઓનો ફાળો મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે. તે 15 મહિલાઓના નામ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવાના છે કે બંધારણ સભામાં 15 મહિલાઓ કઈ હતી અને એમનો ફાળો શું છે, એમનું અલગ વ્યક્તિ વિશેષ છે. રાઈટ? તો એની માહિતી તમારે જોઈતી તો હું એની વિડીયોની લિંક પણ નીચે શેર કરી દઈશ. ઓલરેડી એ વિડીયો બનાવેલો છે કે મહિલાઓનો ફાળો. બરાબર? તો તમે એ જોઈ લેજો. હવે જાપાન. તો કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા. પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા, એમાં મૂળભૂત ફરજો. બરાબર? આપણી મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? ભાગ 4A. બરાબર? હવે ફ્રાન્સ. તો સમાનતા, બંધુત્વ અને સમાનતાનો સ્વતંત્રતાનો સિદ્ધાંત. આયર્લેન્ડમાંથી ડિરેક્ટિવ પ્રિન્સિપલ, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ સિવાય રાષ્ટ્રપતિની નિમણૂક, રાજ્યસભામાં નિમાયેલ સભ્યો. તો રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક પામે છે? 12. યાદ રાખજો. ઓસ્ટ્રેલિયામાંથી સમવર્તી યાદી. બરાબર? સમવર્તી યાદી અને બંને ગૃહની સંયુક્ત બેઠક. એ સિવાય જર્મની. તો કટોકટી સમયે મૂળભૂત અધિકાર મોકૂફ રાખવા.
અમેરિકા તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ. એ સિવાય આપણું આમુખનો ક્વેશ્ચન બહુ જ રિપીટ થાય છે. અમે ભારતના લોકો ક્યાંથી શરૂ થાય છે? અમે, રાઈટ. પછી મૂળભૂત અધિકાર એ પણ અમેરિકામાંથી પ્રેરિત છે. સ્વતંત્ર ન્યાય પ્રણાલી એટલે કે સંસદ સર્વોપરી છે, ન્યાયતંત્ર સર્વોપરી છે. એ બધી જ માહિતી અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. તમને ખબર છે સંવાદિત અર્થતંત્ર હંમેશા કેવું હોય છે કે લિખિત જ હોય છે. પહેલા તો તમે લખી શકો છો એવું, બરાબર. જડ નથી. આ બીજા બધા દેશનું બંધારણ જડ હોઈ શકે છે, પણ ભારતનું બંધારણ જડ નથી, બરાબર. પછી દક્ષિણ આફ્રિકા તો બંધારણીય સુધારાની પ્રક્રિયા અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. અને છેલ્લું કેનેડા તો રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક. આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે બંધારણમાંથી યાદ રાખવાના છે કે કયા દેશમાંથી, કયું બંધારણમાંથી, કયા દેશના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે. ખરું ને ફ્રેન્ડ્સ? અને હવે નેક્સ્ટ વિડીયોમાં હું મુસદ્દા સમિતિની માહિતી લઈને આવીશ કે જેમાં કેટલા મુસદ્દા સમિતિમાં કેટલા મંચન થયા હતા, કેટલા દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, બંધારણ બનાવતા કેટલો ખર્ચ થયો હતો. ખરું ને ફ્રેન્ડ્સ? તો એ બધી જ માહિતી તમને મારા નેક્સ્ટ વિડીયોમાં મળશે. અને હું નાના વિડીયો જ બનાવીશ જેથી કરીને તમે બોર ના થઈ જાવ અને તમને યાદ પણ રહે. અને વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એના સિવાય બીજા કોઈ ડાઉટ્સ હોય કે તમારે ડાઉનલોડ થવામાં પણ ઇસ્યુ આવતો હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો, તો તમારા ઇસ્યુ હું સોલ્વ કરી દઈશ. અને મજા આવી હોય ફ્રેન્ડ્સ તો એક વખત લાઈક જરૂરથી કરજો, બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો ચાલો આજે રજા લઈશું, હવે ફરી કાલે મળીશું બંધારણના નેક્સ્ટ પાર્ટમાં, રાઈટ. અને હા, હું તમને પ્લેલિસ્ટમાં પણ નાખી દઈશ જેથી કરીને તમારે સર્ચ કરવામાં ઇઝીલી મળી રહે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ, એન્ડ બાય.